ધ ડિબેટમાં તમારું સ્વાગત છે. એટલે છેલ્લા 3 વર્ષમાં ભારતના સામાન્ય રિટેલ ટ્રેડર્સે શેર બજારમાં લગભગ 18 લાખ કરોડ રૂપિયાની જંગી સંપત્તિ ગુમાવી છે. બિલકુલ. અને સેબીના જે તાજેતરના આંકડાઓ આવ્યા છે ને એ ખરેખર અત્યંત ચોંકાવનારા છે. મતલબ 93% જેટલા રિટેલ ડેરિવેટિવ્સ ટ્રેડર્સ બજારમાં પોતાના પૈસા ગુમાવી રહ્યા છે. હા, 93%. એટલે આજે આપણો મુખ્ય પ્રશ્ન સીધો એ લાખો ટ્રેડર્સને સંબોધે છે જેઓ રોજ સ્ક્રીન સામે બેસીને નુકસાન સહન કરી રહ્યા છે. તમે શા માટે પૈસા ગુમાવી રહ્યા છો? સાચી વાત. એ જ સૌથી મોટો સવાલ છે. શું આ નિષ્ફળતા પાછળ તમારી પોતાની માનસિકતા અને તમારા એક્ઝિક્યુશનની ખામી જવાબદાર છે? જો મારો પક્ષ સ્પષ્ટ છે કે ટ્રેડરની આ જે નિષ્ફળતા છે ને એ બજારનો વાંક નથી, પરંતુ તે ટ્રેડરની શિસ્ત અને પોતાના જ બનાવેલા નિયમોના પાલનનો અભાવ છે. સમસ્યા સ્ટ્રેટેજીમાં નથી, એક્ઝિક્યુશનમાં છે. અચ્છા, પણ એટલે હું આ જ ડેટાને છે ને એક સંપૂર્ણપણે અલગ દૃષ્ટિકોણથી જોઉં છું. આ 18 લાખ કરોડનું નુકસાન અને સરેરાશ પ્રતિ ટ્રેડર 2 લાખનો ફટકો. આ માત્ર મનોવિજ્ઞાન કે વ્યક્તિગત શિસ્તનો અભાવ નથી. આ કોઈ સાદી નિષ્ફળતા નથી. હું કહીશ કે આ એક માળખાગત ગેરલાભ છે. માળખાગત ગેરલાભ કઈ રીતે? હા, કારણ કે બજારની વર્તમાન રચના જેવી છે જેમાં અલ્ગોરિધમ્સ અને મોટી સંસ્થાઓ સામે રિટેલ ટ્રેડરનો પરાજય એક રીતે પહેલેથી જ નિશ્ચિત હોય છે. રિટેલ ટ્રેડર પર દોષનો ટોપલો ઢોળવો ખૂબ સરળ છે. બરાબર છે, પણ મારું માનવું છે કે આ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેમાં તમે હારવા માટે જ પ્રવેશો છો. હું સમજુ છું કે માળખાગત ગેરલાભની વાત સાંભળવામાં ખૂબ આકર્ષક લાગે છે, કારણ કે તેનાથી ટ્રેડરને પોતાની ભૂલ સ્વીકારવામાંથી મુક્તિ મળી જાય છે. એવું નથી. પણ વાસ્તવિકતા એ છે કે મોટાભાગની ટ્રેડિંગ સિસ્ટમ્સ કાગળ પર અત્યંત નફાકારક હોય છે. જ્યારે કોઈ ટ્રેડર બેકટેસ્ટિંગ કરે છે, જૂના ચાર્ટ્સ જુએ છે ને, ત્યારે બધું જ પરફેક્ટ કામ કરતું દેખાય છે. તે શાંતિથી પોતાના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ નોંધે છે. હા, બેકટેસ્ટિંગમાં તો બધું સારું જ લાગે. બિલકુલ. પરંતુ સમસ્યા ત્યારે જ કેમ ઊભી થાય છે જ્યારે તેમાં લાઈવ માર્કેટ અને વાસ્તવિક પૈસાનો હસ્તક્ષેપ થાય છે? હું તમને કહું, કારણ કે બેકટેસ્ટિંગમાં હાર્ટબીટ નથી હોતી. ઓહો, એ વાત તો છે. લાઈવ માર્કેટમાં જ્યારે મોટી લાલ કેન્ડલ બને છે ને ત્યારે માણસનો ડર તેને સિસ્ટમમાંથી બહાર કાઢી મૂકે છે. સેબીનો ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ઇન્ટ્રાડે અને ઓવરટ્રેડિંગ કરવાવાળા 10માંથી 7 લોકો નિષ્ફળ જાય છે. ટ્રેડર દરરોજ બજાર સામે લડવા માંગે છે, જેને આપણે ડેલી ફાઇટર ટ્રેપ કહીએ છીએ. તેને એવું લાગે છે કે તે બજાર પાસેથી રોજ પૈસા છીનવી શકે છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે તેને ક્યારે ટ્રેડ લેવો તે ખબર છે, પણ તે ડરના કારણે નફો વહેલો બુક કરે છે અને આશામાં નુકસાનને લાંબો સમય પકડી રાખે છે. આ 1.8 લાખ કરોડનું નુકસાન બીજું કંઈ નહીં પણ આ જ એક્ઝિક્યુશન ગેપનું પરિણામ છે. માફ કરજો, પણ હું આ તર્ક સાથે બિલકુલ સહમત નથી. હું તમને સમજાવું કે શા માટે. આ માત્ર એક મનોવૈજ્ઞાનિક ખામી નથી. તમે કહો છો કે 93% લોકો માનસિક રીતે નબળા છે અને ડર તથા લાલચના શિકાર છે. મેં નબળા નથી કહ્યા, મેં શિસ્તનો અભાવ કહ્યો છે. અરે પણ જો કોઈ કોલેજના વર્ગખંડમાં 93% વિદ્યાર્થીઓ નાપાસ થઈ રહ્યા હોય તો શું તમે એવું કહેશો કે બધા જ વિદ્યાર્થીઓ આળસુ છે? ના, તમે સિલેબસ કે પરીક્ષાની પદ્ધતિ પર સવાલ ઉઠાવશો. એ સરખામણી થોડી જ જુઓ. સેબીના આંકડા પર બારીકાઈથી ધ્યાન આપો. આ 1.8 લાખ કરોડ રૂપિયા હવામાં ગાયબ નથી થયા. આ પૈસો કોના ખિસ્સામાં ગયા છે? સંસ્થાઓના, બરાબર? હા, આ પૈસા ઇન્સ્ટિટ્યુશન્સ, પ્રોપ ડેસ્ક અને હાઈ ફ્રીક્વન્સી અલ્ગોરિધમ્સ ચલાવતી કંપનીઓ કમાઈ રહી છે. જ્યારે તમારી સામેનો પક્ષ ટેકનોલોજી, અનંત ડેટા અને વિશાળ મૂડીથી સજ્જ હોય ત્યારે તમે સામાન્ય રિટેલ ટ્રેડરને એમ ન કહી શકો કે તે માત્ર પોતાની શિસ્તના અભાવે હારી રહ્યો છે. પણ શિસ્ત તો આ એવી લડાઈ છે જેમાં એક પક્ષ પાસે તલવાર છે અને બીજા પક્ષ પાસે મશીન ગન છે, અને તમે તલવારવાળાને એમ કહી રહ્યા છો કે ભાઈ તારું ધ્યાન કેન્દ્રિત નથી. તમારો આંકડો સાચો છે, પણ હું આ જ વાતને એક અલગ દૃષ્ટિકોણથી રજૂ કરવા માંગુ છું. તમે સંસ્થાઓને મશીનગન સાથે સરખાવી, પણ ચાલો આપણે ખરેખર એ જોઈએ કે આ સંસ્થાઓ અને રિટેલ ટ્રેડર્સ વચ્ચેના માળખામાં બંનેના ફાયદા અને ગેરફાયદા શું છે. ઓકે, ચાલો જોઈએ. આપણે તેને એક તાર્કિક રીતે તપાસીએ. સંસ્થાઓના ફાયદા શું છે? હા, તેમની પાસે લાગણી વિનાનું અલ્ગોરિધમિક ટ્રેડિંગ છે. બિલકુલ. કમ્પ્યુટરને નુકસાનનો ડર નથી હોતો કે નફાની લાલચ નથી હોતી. તે પોતાના નિયમોનું 100% પાલન કરે છે. તેમની પાસે વિશાળ મૂડી છે. પણ
તમે તેમની સૌથી મોટી નબળાઈને નજરઅંદાજ કરી રહ્યા છો કઈ નબળાઈ? અને તે છે લિક્વિડિટીની મર્યાદા. જ્યારે કોઈ મોટી ઇન્સ્ટિટ્યુશનને બજારમાં 500 કરોડ રૂપિયાના શેર ખરીદવા હોય કે વેચવા હોય ત્યારે તેઓ એક સેકન્ડમાં બધું નથી કરી શકતા. હા, એ વાત સાચી છે. જો તેઓ એક સાથે ઓર્ડર નાખે તો બજારનો ભાવ એટલો બધો ખસી જાય કે તેમનો પોતાનો જ નફો ધોવાઈ જાય. આને આપણે સ્લીપેજ કહીએ છીએ. તેમને પોતાની વિશાળ પોઝિશન બનાવવા કે કાપવા માટે સમય અને છુપા ઓર્ડર્સની જરૂર પડે છે. અરે પણ આજ સ્લીપેજ અને લિક્વિડિટીની સમસ્યા મારી દલીલને સાબિત કરે છે. કેવી રીતે? તમે સાચું કહ્યું કે સંસ્થાઓને પોતાનો મોટો માલ વેચવા કે ખરીદવા માટે લિક્વિડિટી જોઈએ. પણ એ લિક્વિડિટી આવે છે ક્યાંથી? તે આવે છે એ રિટેલ ટ્રેડર પાસેથી, જે તમે કહો છો તેમ માનસિક ભૂલો કરી રહ્યો છે. રસપ્રદ. સંસ્થાઓના અલ્ગોરિધમ્સ એ રીતે જ ડિઝાઇન કરાયા છે કે તે રિટેલ ટ્રેડરની માનસિકતાનો શિકાર કરી શકે. ચાલો હું આનું મિકેનિઝમ સમજાવું. પ્લીઝ. ધારો કે બજારનો ટ્રેન્ડ ઉપર તરફ છે અને હજારો રિટેલ ટ્રેડર્સે 100 રૂપિયાના ભાવે ખરીદી કરી છે અને 95 રૂપિયા પર પોતાનો સ્ટોપ લોસ મૂક્યો છે. અલ્ગોરિધમ્સ પાસે આ ડેટા છે. તેઓ જોઈ શકે છે કે 95 રૂપિયાની આસપાસ એક લિક્વિડિટી ક્લસ્ટર જમા થયું છે. રાઈટ. મોટી સંસ્થાઓ જાણી જોઈને મોટા સેલ ઓર્ડર નાખીને ભાવને ક્ષણભર માટે 95 સુધી નીચે ધકેલે છે. જેવા 95ના ભાવ આવે, રિટેલ ટ્રેડર્સના સ્ટોપ લોસ હિટ થાય છે, જેનો અર્થ છે કે તેમના શેર વેચાઈ જાય છે. ઓકે. અને પછી સંસ્થાઓ ત્યાંથી? બરાબર. સંસ્થાઓ આ જ ક્ષણે નીચેના ભાવે એ બધો જ માલ ખરીદી લે છે અને અચાનક બજાર ફરીથી 105 પર પહોંચી જાય છે. આને સ્ટોપ લોસ હન્ટિંગ કહેવાય છે. તમે જેને ટ્રેડરની લાલચ કે ડર કહો છો, તે ખરેખર અલ્ગોરિધમ દ્વારા ગોઠવાયેલી એક વ્યવસ્થિત જાળ છે. સિસ્ટમ રિટેલ ટ્રેડરને માત્ર બકરાની જેમ ઉપયોગ કરે છે. સ્ટોપ લોસ હન્ટિંગની તમારી થિયરી બજારમાં પ્રચલિત ચોક્કસ છે, પણ તમે એ ભૂલી રહ્યા છો કે રિટેલ ટ્રેડર પાસે એક એવી જબરજસ્ત તાકાત છે જે મોટી સંસ્થાઓ પાસે ક્યારેય નથી હોતી, અને તે છે એજિલિટી, ચપળતા. ચપળતા? હા. એક રિટેલ ટ્રેડર 100 કે 500 શેરનો ઓર્ડર માઇક્રોસેકન્ડમાં એક્ઝિક્યુટ કરી શકે છે. તેને સ્લીપેજની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તે બજારમાં ગમે ત્યારે છલાંગ લગાવી શકે છે અને ગમે ત્યારે એક ક્લિકથી કોઈ પણ અસર વિના બહાર નીકળી શકે છે. એ તો છે. તો પછી શા માટે તે આનો ફાયદો નથી ઉઠાવી શકતો? કારણ કે તે સતત હોલી ગ્રેલ એટલે કે કોઈ જાદુઈ ઇન્ડિકેટર શોધવામાં પોતાનો સમય વેડફે છે. તે યુટ્યુબ પર કોઈ નવી સ્ટ્રેટેજી જુએ છે, 2 દિવસ પ્રયત્ન કરે છે અને નુકસાન જાય એટલે તરત જ નવી સ્ટ્રેટેજી શોધવા લાગે છે. પણ એનું કારણ? એક મિનિટ, હું તમને એક ઉદાહરણથી સમજાવું. રિટેલ ટ્રેડરની સ્થિતિ ફોર્મ્યુલા 1 રેસના એક એવા અણઘડ ડ્રાઈવર જેવી છે જે વારંવાર રેસ હારી રહ્યો છે. અચ્છા. જ્યારે તે હારે છે ત્યારે તે કારની કંપનીને દોષ આપે છે, તે ટાયર બદલે છે, તે કારનું સ્ટિયરિંગ વારંવાર બદલ્યા કરે છે. તે એમ માને છે કે જો તેને શ્રેષ્ઠ ટાયર મળી જશે તો તે જીતી જશે. પણ વાસ્તવિકતા એ છે કે સમસ્યા કારમાં નથી, સમસ્યા ડ્રાઈવરમાં છે. તેને ક્યારે બ્રેક મારવી અને ક્યારે એક્સેલરેટર દબાવવું તેનું જ્ઞાન નથી. પ્રોફેશનલ ટ્રેડર્સ પાસે કોઈ ગુપ્ત મંત્ર નથી હોતો. તેઓ માત્ર એટલું જ કરે છે કે જ્યારે ટર્ન આવે ત્યારે તેઓ ધીરજપૂર્વક બ્રેક મારે છે અને જ્યારે રસ્તો સીધો હોય ત્યારે જ સ્પીડ વધારે છે. રાઈટ. જ્યારે રિટેલ ટ્રેડર સીધા રસ્તા પર ડરીને બ્રેક મારે છે એટલે કે નફામાંથી જલ્દી નીકળી જાય છે અને વળાંક પર આંખો બંધ કરીને સ્પીડ વધારે છે એટલે કે નુકસાનને એ આશામાં પકડી રાખે છે કે ગાડી ટ્રેક પર પાછી આવી જશે. આમાં ટ્રેકનો કે બીજા ડ્રાઈવર્સનો શું વાંક? તમારી આ ફોર્મ્યુલા 1 અને ડ્રાઈવરની એનાલોજી સાંભળવામાં ખૂબ જ રસપ્રદ છે, પરંતુ તમે એમાં એક સૌથી મોટી અને કઠોર વાસ્તવિકતા છુપાવી રહ્યા છો. એવી કઈ વાસ્તવિકતા? તમે એ ડ્રાઈવરની વાત કરી રહ્યા છો, પણ તમે એ જોવાનું ભૂલી ગયા કે તે ફોર્મ્યુલા 1ના મેદાનમાં મારુતિ 800 લઈને ઉતર્યો છે. મારુતિ 800? હા. જ્યારે તેની આસપાસના હરીફો ફેરારી અને મર્સિડીઝ લઈને ફરે છે, જેનું નિયંત્રણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરે છે. તમે મારુતિના ડ્રાઈવરને એમ નથી કહી શકતા કે તારું એક્ઝિક્યુશન ખરાબ છે, તું ગિયર બરાબર નથી બદલતો. પણ મેં કહ્યું એમ. આપણે ડેટાની અને મિકેનિઝમની વાત કરીએ. તમે ચપળતાની વાત કરીને કે રિટેલ ટ્રેડર એક ક્લિકમાં બહાર નીકળી શકે છે. તમને ખબર છે કે મોટા પ્રોપ ડેસ્ક અને સંસ્થાઓ પાસે કોલોકેશન સર્વર્સ હોય છે. હા, કોલોકેશન સર્વર્સ તો હોય જ છે.
આનો સીધો અર્થ એ છે કે જે બિલ્ડિંગમાં નેશનલ સ્ટોક એક્સચેન્જનું મેઇન કમ્પ્યુટર છે તેની બરાબર બાજુના રૂમમાં જ આ સંસ્થાઓના સર્વર ગોઠવાયેલા હોય છે. બરાબર. માહિતીને ફાઇબર ઓપ્ટિક કેબલ દ્વારા મુસાફરી કરવામાં જે સમય લાગે છે તે પણ અહીં ગણતરીમાં લેવાય છે. અમદાવાદ કે રાજકોટમાં બેઠેલો રિટેલ ટ્રેડર જ્યારે પોતાની સ્ક્રીન પર ભાવ જુએ છે અને માઉસ ક્લિક કરવાનો વિચારે છે ને ત્યાં સુધીના મિલીસેકન્ડ્સના સમયગાળામાં એક્સચેન્જ પાસે પડેલું અલ્ગોરિધમ ડેટા પ્રોસેસ કરીને ખરીદી કરીને નફો બુક કરીને બહાર પર નીકળી ગયું હોય છે. ઓહ, એ તો ખૂબ જ માઇક્રો લેવલની વાત થઈ ગઈ. પણ એ જ તો રમત છે. જ્યારે રિટેલ ટ્રેડર ક્લિક કરે છે ત્યારે તે વાસ્તવમાં એક જૂનો ભાવ જોઈ રહ્યો છે. તો હવે મને કહો, જ્યાં માનવ મગજના રિએક્શન ટાઈમની ભૌતિક મર્યાદાઓ સામે કોમ્પ્યુટરની માઇક્રોસેકન્ડની સ્પીડ હોય ત્યાં તમે ધીરજ અને શિસ્તના ભાષણો આપીને ટ્રેડરને કેવી રીતે બચાવી શકશો? તે હારી રહ્યો છે કારણ કે તે જે રેસમાં છે તે તેના માટે બની જ નથી. તમારી મારુતિ અને ફેરારીની સરખામણી માળખાગત વાસ્તવિકતા ચોક્કસ બતાવે છે, પણ તે સંપૂર્ણ ચિત્ર નથી. મારો પ્રશ્ન એ છે કે રિટેલ ટ્રેડરે માઇક્રોસેકન્ડની રેસમાં ભાગ લેવાની જરૂર જ શું છે? તેણે શું કરવું જોઈએ? પ્રોબ્લેમ જ ત્યાં છે કે મારુતિનો ડ્રાઈવર ફેરારી સાથે સ્પીડની સ્પર્ધા કરવા માંગે છે. રિટેલ ટ્રેડર શા માટે ઇન્ટ્રાડે સ્કાલ્પિંગમાં પડે છે જ્યાં દરેક મિલીસેકન્ડની કિંમત હોય છે? કારણ કે એને એ જ શીખવાડવામાં આવે છે. હા, પણ જો તે જાણે છે કે તેની પાસે ટેકનોલોજીનો ગેરલાભ છે તો તેણે પોતાની સ્ટ્રેટેજીનો સમયગાળો લાંબો કરવો જોઈએ. બરાબર. તમે કહો છો કે સિસ્ટમ રિટેલ માટે બની જ નથી, તો શું 93% ટ્રેડર્સે બજાર છોડી દેવું જોઈએ? ઉકેલ એ નથી કે આપણે બજારને દોષ આપીને બેસી રહીએ. ઉકેલ એ છે કે નુકસાન કરી રહેલા ટ્રેડરે બજાર વિશેનો પોતાનો મૂળભૂત દૃષ્ટિકોણ બદલવો પડશે. એટલે કે મોટાભાગના ટ્રેડર્સ એમ માને છે કે તેમનું કામ બજારની આગાહી કરવાનું છે. તેઓ ચાર્ટ જોઈને ભવિષ્યવાણી કરવા માંગે છે, જ્યારે શ્રેષ્ઠ ટ્રેડર્સ જાણે છે કે કોઈ આગાહી કરી શકતું નથી. એ વાત એકદમ સાચી. તેમણે બજારને એક પ્રોબેબિલિટી સિસ્ટમ એટલે કે માત્ર સંભાવનાઓના ગણિત તરીકે જોવાનું છે. ચાલો હું તમને આનો મિકેનિઝમ સમજાવું. હા, પ્લીઝ. એક સફળ ટ્રેડર જાણે છે કે જો તે 10 ટ્રેડ લેશે તો તેમાંથી 4 ટ્રેડમાં તેનું અનુમાન ખોટું પડવાનું જ છે. આ કોઈ નિષ્ફળતા નથી, આ રમતનો એક ભાગ છે. જ્યારે તેનું અનુમાન ખોટું પડે અને બજાર વિરુદ્ધ જાય ત્યારે તે કોઈ પણ લાગણી વિના, કોઈ પણ અફસોસ વિના એક નાનું નુકસાન બુક કરીને બહાર નીકળી જાય છે. અને જે બાકીના 6 ટ્રેડ છે જેમાં તે સાચો પડે છે તેમાં તે ધીરજ રાખીને પૂરો નફો લે છે. રાઈટ. આ 4 નાના નુકસાન અને 6 મોટા નફા વચ્ચેનો જે તફાવત છે ને તે જ એક્ઝિક્યુશન ગેપ છે. તમે કોમ્પ્યુટર સામે સ્પીડમાં નથી જીતી શકતા, પણ જો તમે તમારી સિસ્ટમ અને નિયમોને વળગી રહો તો તમે ધીરજમાં કોઈપણ એલ્ગોરિધમને ચોક્કસ હરાવી શકો છો. જો બજારને સંભાવનાઓના ગણિત તરીકે જોવું એ થિયરીમાં ખૂબ સરસ લાગે છે. તમે 10માંથી 6 ટ્રેડ સાચા પડવાની અને 4 ટ્રેડમાં નુકસાન કાપવાની વાત કરી. હા, પરંતુ તમે આ ગણિતમાંથી એક સૌથી મોટો અને ક્રૂર ભાગ કાઢી નાખ્યો છે. કયો ભાગ? ટ્રાન્ઝેક્શન કોસ્ટ અને ટેક્સીસ. જ્યારે તમે એક રિટેલ સ્કેલ પર કામ કરતા હો ત્યારે માત્ર 50 કે 60%ની પ્રોબેબિલિટી તમને લાંબા ગાળે બચાવી શકતી નથી. અચ્છા, પણ જો ટ્રેડર નફાકારક હોય તો? એક મિનિટ, આપણે ફરીથી સેબીના તે જ રિપોર્ટ પર જઈએ. રિપોર્ટ સ્પષ્ટપણે નોંધે છે કે મોટાભાગના રિટેલ ટ્રેડર્સ માત્ર નુકસાન જ નથી કરતા, પરંતુ તેઓ પોતાના નુકસાનનો એક મોટો હિસ્સો માત્ર ચાર્જિસમાં ચૂકવે છે. હા, એક્સચેન્જ ફીઝ અને બધું. બિલકુલ. જ્યારે રિટેલ ટ્રેડર કોઈ ટ્રેડ લે છે ત્યારે તે માત્ર બજારના ભાવ સામે નથી લડતો. તે બ્રોકરેજ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટી, એક્સચેન્જની ફી, સેબીના ચાર્જિસ, સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટી સામે લડી રહ્યો છે. એ બધા ખર્ચા તો હોય જ છે. એક ઇન્ટ્રાડે ટ્રેડર જ્યારે દિવસના 10 ટ્રેડ લે છે ત્યારે જો તે પોઈન્ટ્સની દૃષ્ટિએ શૂન્ય પર પણ ઊભો રહે ને તો પણ દિવસના અંતે તેનું ખાતું માઇનસમાં જ હોય છે, કારણ કે તે વારંવાર ટેક્સ અને ફી ચૂકવી રહ્યો છે. સાચી વાત છે. જ્યારે તમે માઇક્રો સ્કેલ પર કામ કરો છો ત્યારે આ ખર્ચ એટલો મોટો થઈ જાય છે કે તમારા 6 વિનિંગ ટ્રેડ્સનો નફો પણ અંતે ટેક્સ ભરવામાં અને બ્રોકરને કમાવી આપવામાં જતો રહે છે. આ સિસ્ટમ ગણિતની દૃષ્ટિએ જ રિટેલ માટે વિરોધી છે. પણ જો તે રિસ્ક રિવોર્ડ રેશિયો સારો રાખે તો? જ્યાં હાઉસ એજ આટલો મોટો હોય ને ત્યાં તમે માત્ર માનસિકતા બદલીને વિજેતા ન બની શકો. તમારે માળખાગત સત્યનો સ્વીકાર કરવો જ પડશે કે આ એક અનફેર ગેમ છે. ઓકે. આપણે આ ચર્ચાના અંત તરફ આવી રહ્યા છીએ અને બંને પક્ષે અત્યંત સબળ અને વિચારવાલાયક દલીલો રજૂ થઈ છે. બિલકુલ. મારો પક્ષ બિલકુલ સ્પષ્ટ છે.
1.8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ભલે એક માળખાગત વિનાશ લાગતું હોય, પણ તેનો ઉકેલ સિસ્ટમને બદલવામાં નહીં, પરંતુ વ્યક્તિગત ટ્રેડરની અંદર રહેલો છે. જો તમારે 93%ના નિષ્ફળ વર્ગમાંથી બહાર નીકળીને 7%ના સફળ વર્ગમાં આવવું હોય, તો તમારે તમારો એક્ઝિક્યુશન ગેપ ભરવો જ પડશે. તમારે સ્વીકારવું પડશે કે ટ્રેડિંગ એ કોઈ રોમાંચક રમત નથી, તે એક અત્યંત કંટાળાજનક, યાંત્રિક અને કડક શિસ્તબદ્ધ પ્રક્રિયા છે. સાવ સાચી વાત. જ્યાં સુધી તમે તમારા ડર અને લાલચને બાજુ પર મૂકીને સ્ક્રીન પર માત્ર ને માત્ર તમારા નિયમોનું પાલન નહીં કરો, ત્યાં સુધી કોઈપણ બજારમાં તમે ટકી શકશો નહીં. તમે ફેરારી સામે લડી રહ્યા છો એ બહાનો કાઢીને તમે તમારી પોતાની બેદરકારીને છુપાવી ન શકો. માર્કેટ હંમેશા બુદ્ધિને નહીં, પણ શિસ્તને ઇનામ આપે છે. અને મારો અંતિમ સારાંશ એ છે કે આ 1.8 લાખ કરોડનો વિનાશ એ કોઈ એકલ દોકલ વ્યક્તિની ભૂલ નથી. આ એક વ્યાપક સિસ્ટમિક નિષ્ફળતા છે. આપણે એ કઠોર વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે કે સિસ્ટમ સંપૂર્ણપણે મોટી સંસ્થાઓ અને અત્યાધુનિક ટેકનોલોજીની તરફેણ કરે છે. રાઈટ. વ્યક્તિગત શિસ્ત હોવી સારી બાબત છે, પણ તે તમારા માળખાગત ગેરફાયદાને પૂરો કરી શકે નહીં. જો તમે એવા મેદાનમાં રમી રહ્યા છો જે એક તરફ ઢળતું છે અને ઢાળનો પૂરો ફાયદો અલ્ગોરિધમ્સ ઉઠાવી રહ્યા છે, તો તમે ગમે તેટલા સારા ખેલાડી હો, તમારી એનર્જી જલ્દી ખતમ થઈ જશે. રાઈટ. જ્યાં સુધી રિટેલ ટ્રેડર આ માળખાગત અસમાનતા અને કોસ્ટના ગણિતને નહીં સમજે, ત્યાં સુધી તે માત્ર મોટા માછનાઓ માટે ખોરાક અને બજાર માટે લિક્વિડિટી પૂરી પાડવાનું જ કામ કરતો રહેશે. જો કે આપણા આટલા ગંભીર તફાવતો હોવા છતાં એક વાત પર આપણે બંને ચોક્કસ એકમત છીએ, અને તે એ છે કે રિટેલ ટ્રેડર્સ દ્વારા પરફેક્ટ સેટઅપ કે કોઈ જાદુઈ ઇન્ડિકેટર શોધવાની જે સતત દોડ બજારમાં ચાલી રહી છે, તે સંપૂર્ણપણે નિરર્થક છે. એકદમ. એવી કોઈ ફોર્મ્યુલા અસ્તિત્વમાં નથી જે કોઈને રાતોરાત અમીર બનાવી દે. બિલકુલ. એ વાતમાં મારી સંપૂર્ણ સહેમતિ છે. તમારા ચાર્ટ પર 50 અલગ-અલગ રંગની લાઈનો દોરવાથી કે દર અઠવાડિયે નવા ઇન્ડિકેટરના વિડિયો જોવાથી વાસ્તવિકતા જરાય બદલાવાની નથી. સત્ય એ છે કે સમસ્યા તમારા ઇન્ડિકેટરમાં નથી. સમસ્યા એ છે કે તમે કઈ રમત રમી રહ્યા છો અને તમારો વિરોધી કોણ છે. તો અમારા શ્રોતાઓ, ખાસ કરીને જો તમે ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરતા હો અને સતત તમારા પૈસા ગુમાવી રહ્યા હો, તો આજના અમારા આ કાર્યક્રમ પછી તમારી જાતને એક પ્રશ્ન પૂછજો. હા, ચોક્કસ. આજે શાંતિથી બેસો, તમારી ટ્રેડિંગ લોગબુક ખોલો અને પાછલા મહિનાના ટ્રેડ્સ જુઓ. શું તમે તમારા પોતાના જ બનાવેલા એન્ટ્રી અને એક્ઝિટના નિયમો તોડી રહ્યા હતા? શું નાનો નફો જોઈને તમે જલ્દી બહાર નીકળી ગયા હતા અને મોટા નુકસાનમાં બેસી રહ્યા હતા? જો આવું છે, તો ખરેખર તમારામાં એક્ઝિક્યુશનનો અભાવ છે. બરાબર. કે પછી શું તમે એવી કોઈ હાઈ સ્પીડ રમત રમી રહ્યા છો જે ડિઝાઇન જ એવી રીતે થઈ છે કે જેમાં તમારી હાર ગણિતિક રીતે નિશ્ચિત છે? તમારી નિષ્ફળતાનો સાચો જવાબ સ્ક્રીન પરના કોઈ રંગીન ચાર્ટમાં નથી છુપાયેલો, પણ આજે આપણે ચર્ચા કરેલી આ બે શક્યતાઓમાંથી કોઈ એકમાં જ રહેલો છે. બિલકુલ સાચી વાત. અને તે જવાબ જાતે શોધવો અને તે મુજબ પોતાના નિર્ણયો બદલવા એ તમારી પોતાની જવાબદારી છે. ધ ડિબેટમાં જોડાવા બદલ આભાર. કોઈ એક પક્ષે નમતા પહેલા આ બંને દૃષ્ટિકોણ પર ગંભીરતાથી વિચાર કરજો.